જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. યુઝ્યુઅલી આપ સૌ હોટલમાં તો જતા જ હશો અને એમાં સ્ટાર્ટરમાં પનીર ટીકા તો ખાધા જ હશે. પનીર ટીકા ઓલ ટાઈમ બધાનું ફેવરેટ છે, પણ આજે આપણે પનીર ટીકાને એઝ અ ટોપિંગ યુઝ કરશું. તો ચાલો આજે આપણે બનાવીએ પનીર ટીકા મસાલા ખારી. ચાલો એની તૈયારી કરી લઈએ. સો આપણે પહેલાં પનીર ટીકાને મેરિનેટ કરી લઈએ. એની માટે આપણે દહીં લઈશું. આપણે દહીંમાં ચણાનો લોટ નાખી રહ્યા છે એટલે દહીંને આપણે થોડું ગરમ કરી લીધું છે. સો હવે આપણે એની અંદર ચણાનો લોટ નાખી રહ્યા છે. મસાલામાં લાલ મરચું, ગરમ મસાલો, હલકો મસ્તો ચાટ મસાલો નાખી રહ્યા છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એની અંદર. ને આપણે અહીંયા રાઈનું તેલ યુઝ કરે છે, પણ તમે ચાહો તો તમારા ઘરનું તેલ પણ યુઝ કરી શકો છો. હવે આ બધું આપણે એકવાર મિક્સ કરી લઈએ. પનીર ટીકા બનાવવા માટે આપણે પનીરના મોટા મોટા ક્યુબ લઈએ છીએ, પણ અહીંયા આપણે સ્મોલ ક્યુબ્સ લીધા છે. બારીક કટ કરેલા કેપ્સિકમ, બેબીકોર્ન એ પણ બારીક કટ કરેલી છે. હવે બધું પાછું આપણે એકવાર હલાવી લઈએ. જ્યારે પણ આપણે પનીર ટીકા મેરિનેટ કરીએ છીએ તો આપણે એને અડધો કલાક માટે મૂકીએ છીએ, પણ આ આપણે એઝ અ ટોપિંગ યુઝ કરી રહ્યા છે એટલે 5 થી 10 મિનિટ બહુ થઈ ગયા. સો આપણું પનીરને 10 મિનિટ થઈ ગયું છે અને પ્રોપર મેરિનેટ પણ થઈ ગયું છે. તો ચાલો કારી પર ટોપિંગ કરવાનું ચાલુ કરીએ. સો અહીંયા આપણે બેકિંગ ટ્રે લીધી છે, એની ઉપર જ ખારી મૂકશું. સો હવે આપણે ખારી પર આપણે જે આ પનીર ટીકાનું ટોપિંગ છે આ રીતે મૂકી દઈશું. તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા છે યા તો કિટી છે તો આ એક બહુ સરસ યુનિક સ્નેક્સ છે અને ઇઝીલી બની પણ જાય છે. સો હવે આપણે એની પર થોડું ચીઝ ગ્રેટ કરી દઈએ. અહીંયા આપણે પ્રોસેસ ચીઝ લીધું છે. હવે આ બીજું મોઝરેલા ચીઝ. સો આપણું ખારી પર ટોપિંગ પણ થઈ ગયું છે અને ચીઝ પણ ગ્રેટ કરી નાખ્યું છે. હવે આપણે અવનમાં 180 ડિગ્રી પર જ્યાં સુધી ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. સો આપણી આ પનીર ટીકા મસાલા ખારી થઈ ગઈ છે, તો એને આપણે પ્લેટિંગ કરી લઈએ. સો આપણી આ પનીર ટીકા મસાલા ખારી તૈયાર થઈ ગઈ છે અને આપણે એને સરસ મજાનું પ્લેટિંગ પણ કરી લીધું છે. તો હવે આપણે થોડું કેચઅપથી એને ડેકોરેશન કરી લઈએ. આ આપણી પનીર ટીકા મસાલા ખારી તૈયાર થઈ ગઈ છે. પનીર ટીકા અને ખારીનું એક સરસ કોમ્બિનેશન છે. આઈ એમ શ્યોર આપ સૌને ખૂબ જ ગમશે. આપ સૌને અગર અમારી રેસિપી ગમે છે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.